ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક ગંભીર ગુનાહિત ઘટના સામે આવી છે। શહેરના સેક્ટર 24 વિસ્તારમાં એક બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી જવા પામી ગઈ છે। આ બનાવની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું। ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક બનાવ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને જિલ્લા પોલીસ વડા પોતે જ સ્થળ પર પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે હાલમાં આ ઘટનાના સંબંધમાં 4 શંકાસ્પદોની ધરપકડ કરી લીધી છે અને પોલીસે સમગ્ર કેસની સઘન તપાસ શરૂ કરી છે। આજે વહેલી સવારે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં એક એમએલસી દાખલ થયેલ હતી, જેમાં એક 5 વર્ષની નાની બાળકી સાથે રેપ હોવાનું જાણવા મળ્યું હતું। માહિતી મળતા જ ગાંધીનગરની લોકલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના માણસો અહીંયા સ્થળ પર આવી ગયા અને અત્યારે વધુ તપાસ જારી છે। ટોટલ 4 લોકોને ડિટેન કરવામાં આવ્યું છે, જેની પૂછપરછ અત્યારે જારી છે, જો શંકાસ્પદ છે અને એફએસએલ અને વધુ તપાસ અત્યારે પોલીસ હાલ બાળકીની તબિયત કેવી છે? બાળકી અત્યારે હોસ્પિટલમાં દાખલ છે અને સ્ટેબલ છે। सर हिंदी में नाम सबूत है